હંજવારી છે ને હરખી કાઢવાની હો. જ્યાં આવે ત્યાં કશું મારે રહેવું ન દેખાવું ન જોઈએ. કાઢ લ્યો ઘરમાં. ત્રાહી હાલતી. કેમ એક પગમાં રગ જામી ગઈ? આખો પ્લગ બ્લોક થઈ ગયો પ્લગ. એમ નહીં સાબુક તો ઓલાને પડ્યા હતા. તારી કાં ઓલો કઈક કહેતો હતો ખબર? ઠેસી સડાઈ ગઈ. હે હું એ જ વિચારું છું રામા મંડળ રમીને મહેનતી બાલકૃષ્ણ વાળા ગ્રુપે કરી સમઢિયાળાનું ગંગેડીનું અને પગ મારો કેમ દુખે હાડો. એ તો વાત છે. તું મોર બેહી ગઈ હતી ને રામભૂતની સોકડી કરીને. હે છૂટી નોત કરી જો એમણે બેહી ગઈ તી એટલે કુંડાળામાં પગ આવી ગયો છે. છૂટી નહોતી કરી ને તે રામભૂતની સોકડી એટલે. પણ તું તાર જગ્યાએ જ બેઠી હતી ને બીજાની જગ્યાએ તારો પગ નો થયો ગયો ને. ના મારી ચોકડીમાં જ બેઠી હતી પણ હું છૂટી કરતા ભૂલી ગઈ હતી. બાર ગયેલી હોય કે નહીં. હા ઠે એટલે આખો પગ બીલોક થઈ ગયો હે. હલાતું નથી ચલાતું નથી ઊભું નથી રહેવાતું. બિલોક થઈ ગયો ને ઓલાની ઘોડે કે મારી ઠેસી ઠેડાઈ ગઈ છે. મારી ઠેસી ઠેડાઈ ગઈ છે. ઠે તો જેતપુરમાં દવાખાને જવું પડશે. ના રે ના ક્યાંય જવાનું છે નહીં. લાય હું ઓલા પઠિયા રાજાની ઘોડે સાબુક લઈ આવું. સટાસટી ફટાકિયા ફોડું. ઠેસી ઠેડાઈ ગયું. ઠેસી ઠેકાણે આવી જાય. બધા મિત્રોને એમ થાય ભાઈ સાહેબ બે દીથી કે ખોવાઈ ગયા હે ખોવાઈ નથી ગયા વલક ગોદડા એટલા ઓઠવા પડે એટલી ટાઈટ પડે હે. એમાં ટાંગો ક્યાંક આમાં પડી ગયો હોય ત્રાહો કોકના કુંડાયડામાં મારો. કુંડાળામાં કોઈ ના પડી નથી ગયો. આપણે રામભૂતનું છોકરીનું કુંડાળું કર્યું હતું. મેં કે મોટી માં થઈ. તપમાં જગ્યા હતી ને કોઈ બેઠું નહોતું જોયું. ગાઈડલા મોર બેહી ગઈ મોટી માં થઈ. પાછા ઓલા લાઈવ વાળા તો ભાઈ સાહેબેન ઝૂમ કરે. હા ભાઈ સાહેબેન ગામના મારા નહીં હો. હા પાછા કોમેન્ટ કરી છે બધા. લ્યોન જરાક લ્યોન. હો હવે આમ સાન મની કાઢવા માંડ્યું લે. નહીં કાઢજો કોઈ. ના રે ના કોઈ કાઢ દે નહીં. એ હાલો મિત્રો હંજવારી કાઢવા. આસનિયું ખેન જો ને પગ પાસે હજી એમને પડી છે. એ મને દેખાય છે. એટલું વાકું નથી વળાતું. હાલે હવે આપું છું તો જેવું કોણ થાય લીલે મુખ ઉપર હરખાઈ ખખેરી. આ સંપલિયા ઘરની ભેહિના નથી હે ને આમ રહી જો હું આમાં જ કામ કરી કરીને થાકી ગઈ હું. ઘા નો થાવ દે નકર તે પહેરે ઘા થઈ જાય સાલુમાં. એમાં દીકરાના હે એટલે બાકી તમારા હોત તો જાત આમ નવેરીમાં. તે સંપલ પહેર્યા હે ને એ સંપલ હોતી તું જાય પછી નો કહેતી. તમે મને ખા કરશો એમ. હા સવાલ જ નથી તો. એટલે વાંધો ન હોય તો ખાલી મારો પગ જ ભાંગ્યો તો હાથ ને બીજો એક પગ ને મોઢું હાલતું જ છે મારું હજી વાંધો ન એ હોય તો અત્યારે તું હાઈક જ છો બધાને ખબર જ છે તું હાઈક છો એ મોટો. એટલે મોઢું નહીં આંકવાનું મારે. જો એ મારી માથે બધું કચરું ઉડાડે આઘી જાને. તાજો કાઢ્યો તમે નથી કાઢવો. હું લેવા એ મારું કામ છે. તે કોનું હે તારું. આ કચરું વેરવાનું તો તમારું કામ એ અમાર બાપ દીકરા બેનું કામ છે કચરું વારવાનું. વારવાનું એમ ને ના વેરવાનું. છે હા સમજી ગઈ ને તું સમજી ગઈ ને. હા હું સમજેલ જ છો કે તમે બે કચરું કરવા ના જાય તું સમજી જા એટલે બધા એક સમજી. આખો દી ચા પીવે ને એક આખો દી છી કરે ચોકડીમાંથી ઊભી થાવ તો કઈ ચાઈ ઉડે ને ના તું એક સમજી જા ને હે એટલે બધા સમજી જાય એવું છે. બધા મિત્રોની કોમેન્ટ આવે છે પેલા ઘેરે લાદી ન ખાઈ ગયો આમાં મને એટલે હાવેણી હોટ ફરે એવું હો એ બધાને ખાલી કેવું છે ને શું કર્યું ભાઈ તે હજી પૂરું થઈ ગયું કચરું કર્યું ખાવાનું પૂરું થઈ ગયું હા હાલો એને ખાવાનું પૂરું થઈ ગયું હે. હાલ તું ગાય ભાઈ મારે જેતપુર જવું હોય મોડું થાય છે કા ભાઈ આવું હોય ને તારે જેતપુર આવવું હોય ને નથી આવું. રખડવાળી હોય કે ધંધો હોય પેલા જેતપુરમાં ડોક્ટર કો તો પગ સ્પાઇનના ડોક્ટર કોણ છે જેતપુરમાં કોઈ છે જ નહીં કોઈ કોઈને નહીં. મિત્રો જેતપુરના સ્પાઇનના ડોક્ટર તો હું આગળ અહીંથી નીકળું પેલા વિડિયો મૂકી નીકળીને પૂગું તમને કોમેન્ટ કરીને કહી દેજો જૂનાગઢ કે જેતપુરના સ્પાઇનના સારા જુનાગઢમાં તો છે જ ત્યાં ઠુમર સાહેબ. હા